રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુગાદી એવા મહેસાણાના વિસનગરના તરફ વાડીનાથ મહાદેવ ધામ ખાતે 16 ફેબ્રુઆરીથી ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે। તરફ વાડીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે 22 ફેબ્રુઆરી સુધીમાં લાખો ભાવિક ભક્તો લાભ લેશે। આ સાથે 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરફ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં લાખોની સંખ્યામાં દરરોજ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે। તરફ વાડીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે। આ સ્થાનિક રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। રબારી સમાજનું આસ્થાનું ધામ એટલે કે વાડીનાથ મહાદેવ કે જે વાડીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં છેલ્લા 3 દિવસથી ભક્તોનું ઘોડાપુર જે છે એ ઉમટ્યું છે। દર્શનાર્થીઓ અને લોકો જે છે એ દૂર દૂરથી આવી રહ્યા છે। ત્યારે મારી સાથે શ્રદ્ધાળુ છે, આપણે એમને પૂછવું છે। દાદા જય વાડીનાથ, તમને અહીંયા કેવો અનુભવ રહ્યો છે? અમને અહીંયા બહુ સરસ અનુભવ છે। જેમના સંચાલકો કામકાજ કરે છે એ અમને સારું ઉત્તર આલે છે, સારી લાઈન દોરી આલે છે અને મંદિરની પ્રતિષ્ઠાનું એ પણ સારું છે, આયોજન બી સારું છે અને ઠેઠ 50 ગામથી પણ દૂર અહીં માણસો અહીંયા આવે છે। હા, અમને એટલું બધું આનંદ છે ને અહીંયા કે બહુ સગવડ સારી છે અને હજી ચાલુ જ છે સગવડ। જ્યારે 22 તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન પધારવાના છે, તેને લઈને તમે શું કહેશો? એ અમારો બહુ ગૌરવની વાત છે કે અમારી સમાજમાં સાહેબ વધારી રહ્યા છે। વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે એ જોરથી ચાલી રહ્યો છે। જે રીતે માનવ મહેરામણ જે છે ઉમટી રહ્યું છે, સાથે સાથે તમામ શ્રદ્ધાળુઓ ભક્તો જે છે એ પોતાની સેવાથી જે છે એ ક્યાંક ને ક્યાંક અતિ ખુશ અને આનંદ અનુભવી રહ્યો છે। કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, મહેસાણા।